પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે આપણે 7 સમ લગી કર્યું હતું. છેલ્લો સમ ખાલી 8મો કરવાનો છે. 9મો એટલા માટે નથી કરવાનું કારણ કે એમાં આમનોંધ જ નથી, ખાલી નોંધ છે, આમનોંધ નથી કે ભૂલ કેવી રીતના સુધારવાનું. જો કે એ એક્ઝામમાં આપણને પૂછાતો નથી, એટલે છેલ્લો દાખલો. આજે આપણે એકાઉન્ટનું બીજું ચેપ્ટર પણ શરૂ કરશું, ઘસારો, જે તમારા લોકોને એફવાયમાં એટલે કે કોલેજના ફર્સ્ટ યરમાં આવશે. અને જે દાખલા આપણે અત્યારે ગણીએ છીએ એ દાખલા તમને 14 માર્ક્સના પૂછાશે. અહીંયા તમારે 6 માર્ક્સનો દાખલો હશે કે 8 માર્ક્સનો, પણ આ દાખલો તમારે ત્યાં કેટલામાં માર્ક્સનો હશે? કોલેજમાં 14 માર્ક્સનો. ટૂંકમાં જગોમગો કરવાનું છે. બધાય રેડી થઈ જાઓ. પહેલા 8મો દાખલો. મારા દ્રષ્ટિકોણથી કોઈ મને એમ પૂછે કે આ ચેપ્ટરમાંથી સાહેબ 2 આઈએમપી દાખલા કયો કે જે આપણને એક્ઝામમાં પૂછાય, તો હું 2 નો આપું, 3 આપું. કયા 3 આપું ભાઈ? તો કે 6ઠ્ઠો, 7મો ને 8મો. આ 3 દાખલામાંથી એક દાખલો હોય. કયો દાખલો? 6ઠ્ઠો, 7મો ને 8મો. 8મો દાખલો આપણે કરી લઈએ ભાઈ. શું કીધું? શ્રી દિનેશનું, ઉભા થોડુંક નાની કરી નાખું પેન. હાલો, શ્રી દિનેશનું 31/3/2015 ના રોજનું કાચું સરવૈયું મળતું નથી. આ કાચું સરવૈયું મળતું નહોતું. આ બાજુ 17,40,000 જવાબ આવતો હતો, આ બાજુ ભેગા નહોતા થતા, એટલે ઉપલક ખાતે લખી નાખ્યા 36,000. કેટલા લખી નાખ્યા? ઉપલક ખાતું એટલે શું? તો કે બે બાજુ સરવાળો હરકું કરવા માટે જે રકમ ઘટતી હોય એ લખી નાખીએ, એને શું કહેવાય? ઉપલક ખાતે. વાર્તા થઈ ગઈ પૂરી. કે ભાઈ અત્યારે બંધ કરી દઈએ, પાછળથી ભૂલ ગોતી લેવું. આવું તમારે કરવાનું આવશે. ડેડલાઈન, જ્યારે તમે લોકો રિટર્ન ભરતા હો કે જીએસટી રિટર્ન ભરતા હોય ને ત્યારે સીએ ના ડેડલાઈન આવે. શું આવે? અકાઉન્ટન્ટ ને ડેડલાઈન. ડેડલાઈન એટલે 15 તારીખ લગીને ભરાઈ જવું જોઈએ. ન ભરાય તો આટલા રૂપિયા પેનલ્ટી. તો હવે ભૂલ છે તો શું કરવાનું? તો ભરી દેવાનું, પછી એને રિવાઇઝ કરવાનો. અત્યારે આપણે રિવાઇઝ કરીએ છીએ. રિવાઇઝ એટલે ભૂલ ગોતવાની પછી અપડેટ કરી નાખવાનું. સમજાણું કે નહીં? તો આવી રીતના તમે જ્યારે એઝ એ અકાઉન્ટન્ટ, એઝ એ સીએ જો તમે ફ્યુચર બનાવશો તો તમને ડેડલાઈન આવશે, એ બધું ખબર પડશે. ઓડિટ કરવાનું આવશે. શું આવશે? અકાઉન્ટર. સી અકાઉન્ટ ન કરે, અકાઉન્ટર અકાઉન્ટ કરે. ઈ અકાઉન્ટ જાય સીએ આગળ, સીએ ચેક કરે કે આ ભાઈએ બરાબર કર્યું છે, તો ઈ જોવું બરાબર કર્યું કે નથી કર્યું, એને કહેવાય ઓડિટિંગ. ઓડિટ કરવું. ઈ ઓડિટ કરે, જોવે, તપાસે અને પછી સાઈન કરે. જો પછી એમાં સીએ આમનામ સાઈન કરી દીધી હોય અને જો સીએ ની ભૂલ હોય, કોઈક જગ્યાએ રેડ પડી, તો સીએ નું લાયસન્સ કેન્સલ થઈ જાય. આપણે એમ થાય એક સાઈન ના 1 લાખ રૂપિયા, પણ એક સાઈન ના નથી, જવાબદારીના 1 લાખ રૂપિયા છે કે અકાઉન્ટરે બરાબર કર્યું કે નથી કર્યું. સમજાણું કે નહીં? આ બધું આવશે જો તમારે સીએ બનવું હોય તો. પણ ટૂંકમાં અહીંયા જે છે એ કાચું સરવૈયું મળતું નથી, એટલે ઉપલક ખાતે 36,000 લખેલા છે. આપણે ભૂલ ગોતવાની છે. તો હું કીધું ભાઈ તફાવત ઉપલક ખાતે લખી કાચું સરવૈયું મેળવી લીધું છે, જે નીચે મુજબ છે. તફાવત એટલે જે ઘટતા થઈ પૈસા લખી નાખ્યા, 36,000 રૂપિયા. હવે પાછળથી આપણને ભૂલ પડી. કેટલી ભૂલ ખબર પડી? 6 ભૂલ ખબર પડી. તો 6 ભૂલની આમ નોંધ કરવાની અને પછી ઉપલક ખાતું બનાવવાનું. પેલી ભૂલ, દેવ પાસેથી મળેલા 26,000 રૂપિયાની ખતવણી તેના ખાતાની ઉધાર બાજુ કરી છે. હવે દેવ પાસેથી આપણને 26,000 મળ્યા, તો એની આમ નોંધ શું થાય? રોકડ આવે, રોકડ ખાતે ઉધાર. કોઈ આપ્યા દેવે, તો તે દેવ ખાતે. દેવ થાય જમા, તો ભૂલ શું પડી? દેવ શું થઈ ગયો ભાઈ? દેવ કેવો થઈ ગયો? ઉધાર. તો આપણે શું કરવું પડે? ભૂલ સુધારવી પડે ને. શું કરવું પડે? ભૂલ સુધારવી પડે. દેવ ઉધાર થઈ ગયો તો દેવને કેવો કરવો પડે? જમા. ઉધાર કોને કરવાનું? ઉપલક ખાતા. કોને કરવાનું? તો ઉપલક ખાતે ઉધાર, તે દેવ ખાતે. પૈસા કેટલા લખવાના? તો કે 26,000 ના ડબલ કરવાના. કેમ ડબલ? એક તો ભૂલ સુધારવાના 26,000, એક સાચી એન્ટ્રીના 26,000. તો 26,000 ને 26,000 ટોટલ કેટલા થાય? 52,000 રૂપિયા લખવાના. તો મારી આરોર એન્ટ્રી કરતા જાઓ. હાલો, તો હું અહીંયા ખાતા બાતા તોલતા ડાયરેક્ટ એન્ટ્રી કરું છું. શું કરશું ભાઈ? ઉપલક ખાતે ઉધાર. ઉપલક ખાતે ઉધાર તમારે લખવાનું, તારીખ વિગત ખાપા. એક્ઝામમાં અત્યારે નો લખો તો હાલશે, પણ એક્ઝામમાં લખજો. ઉપલક ખાતે ઉધાર, તે દેવ ખાતે.
દેવ ઉધાર થઈ ગયો હતો એટલે દેવને આપણે જમા કરીએ છીએ. ટોટલ 52,000 રૂપિયા લખવાના. 52,000 કેમ? તો કે 26 ખોટી એન્ટ્રીના સુધારવાના અને 26 એન્ટ્રી હાચાના, એટલે ટોટલ થઈ ગયા 52,000 રૂપિયા. હાલો, આમાં કોઈ કઈ ડાઉટ છે? હા, વહેલું ઉપલક ખાતે ઉધાર ને તે દેવ ખાતે. દેવ ઉધાર થઈ ગયો હતો તો દેવને આપણે કેવો કરી નાખ્યો? જમા કર્યો. ઉપલક ખાતે ઉધાર કર્યું. બધાને સમજાણું? કોમેન્ટમાં આન્સર. બાપલિયાઓ સમજાણું? સર લખવાનો ટાઈમ આપજો. મારી આ લખતા જ જાઓ બેટા, લખતા જ જાઓ, કારણ કે નવું ચેપ્ટર સમજાવવા વાર લાગશે. શું પડે? વેચાણ ખાતે ઉધાર તે ઉપલક ખાતે 12,000 રૂપિયા 12,000 રૂપિયા. જ્યારે નામ હોય ને ત્યારે જ ડબલ થાય, બાકી તો એમને જ રહે. હાલો, વેચાણ ખાતે ઉધાર હારવા લખતા જ જાજો. તે ઉપલક ખાતે કેટલા રૂપિયા વાપરી આવો? 12,000 ને? લ્યો હાલો ભાઈ, જગો મગો. એના પછીની એન્ટ્રી દીકરાઓ, અંગત ખર્ચ 14,000 પરચુરણ ખર્ચ ખાતે ઉધાર્યો. અંગત ખર્ચ ને ઉપાડ કહેવાય. ઉપાડ ખાતે ઉધાર કરવાનું હોય. ઉપાડ ની બદલે હું ઉધાર કરી નાખ્યું છે ભાઈ? પરચુરણ ઉધાર કરી નાખ્યું. તો આપણે ઉધાર કર્યું પરચુરણ, તેને શું કરવું પડે? અને અહીંયા ઉપલક ખાતું ઉધાર નહીં થાય. ઉધાર હું કરવાનો હતું? અંગત ખર્ચ છે એટલે ઉપાડ. તો ઉપાડ ખાતે ઉધાર તે પરચુરણ ખર્ચ ખાતે કેટલા રૂપિયા છે? 14,000. અહીંયા લખવાનું ચોથી એન્ટ્રી, ઉપાડ ખાતે ઉધાર તે પરચુરણ ખર્ચ ખાતે. હે બેટા, શું બીજી એન્ટ્રી? આ ત્રીજી ચોકડો લખાઈ ગયો ભૂલમાં. 14,000 બાબર છે લખવાની કે ભાઈ ભૂલ સુધારી, રકમ એમને લખી નાખવાની. બાજેતા લખવું હોય આજે રકમ નંબર 3 છે ને, આખી લાઈન એમનું લખી નાખવાનું, પાછળ લખી નાખવાની તે ના. હું લખી નાખવાની? હાલો, એના પછી હવે મજા આવશે. ચોથી એન્ટ્રી, દેવ પાસેથી ખરીદેલ 14,000 ના માલની નોંધ. ખરીદ નોંધમાં બરાબર થઈ, ખરીદીમાં બરાબર થઈ હતી, પણ દેવના ખાતે ખતવણી કરતી વખતે ક્યાં લખાઈ ગયું? ઉધાર. તો એન્ટ્રી શું થાય? આપણે દેવ પાસેથી માલ ખરીદ્યો હોય તો ખરીદ ખાતે ઉધાર તે દેવ ખાતે, એમ થાય ને? ખરીદ ખાતે તે દેવ ખાતે, દેવ જમા થાય. અહીંયા હું પડી ભૂલ, હું પડી ગઈ? તેના ખાતે. તેના એટલે દેવના ખાતે. દેવના ખાતે એન્ટ્રી કેવી થઈ ગઈ? ઉધાર થઈ ગઈ. તો આપણે દેવની એન્ટ્રી કેવી કરવી પડે? જમા. તો ઉધાર કોને કરશું? તો જ્યારે ખબર ન પડે કોને કરવું તો ઉપલક લખવાનું. ઉપલક ખાતે ઉધાર તે દેવ ખાતે. અહીંયા નામ છે એટલે પૈસા ડબલ થાય. 14 + 14. 14 એન્ટ્રી ભૂલ સુધારવાના, 14,000 ભૂલ સુધારવાના, 14,000 હાચા. એટલે ટોટલ કેટલા લખશું આપણે? 28. ચાલો લખી નાખો. ઉપલક ખાતે ઉધાર, ઉપલક ખાતે ઉધાર તે દેવ ખાતે. ટોટલ 28,000. ટન 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 ડન. એ હાજી, હાલો 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 હાજી. ઓકે, નાજી 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 બોલો મેરે પાજી. પાંચમી એન્ટ્રી, ઓ દાજી, જિગ્નેશ ને ચૂકવેલ પગારના 28,000 તેના વ્યક્તિગત ખાતે ઉધારેલ છે. ક્યાં ઉધારેલ છે? વ્યક્તિગત ખાતે. વ્યક્તિગત ખાતે ન હોય. આપણે કેના ચૂકવ્યા? જિગ્નેશ ને પગારના. તો એન્ટ્રી શું આવે? પગાર ખાતે ઉધાર તે જિગ્નેશ ખાતે. ન આવે જિગ્નેશ ખાતે, તે રોકડ ખાતે આવે. શું આવે? તે સાચી એન્ટ્રી શું થાય? પગાર ખાતે ઉધાર તે રોકડ ખાતે. આ સાચી એન્ટ્રી છે. પણ ડોહી ભૂલ શું પડી? ભૂલ એવી પડી કે જિગ્નેશ ને ચૂકવેલ પગાર હતો, વ્યક્તિગત ખાતે ઉધાર કર્યો. વ્યક્તિગત એટલે એના જિગ્નેશ ખાતે ઉધાર કરી નાખ્યો. તો જિગ્નેશ ને કેવો કરવો પડશે? જમા. અને પગાર કેવું કરવું પડે આપણે? ઉધાર. એટલે પગાર ખાતે ઉધાર તે
જિગ્નેશ ખાતે. અહીંયા પૈસા ડબલ નહીં થાય. કેમ? કારણ કે જિગ્નેશની એન્ટ્રી આપણે સુધારવી છે. પૈસા ડબલ ક્યારે થાય ને ક્યારે ડબલ ન થાય. જો દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું. આપણે આ દેવમાં હતું ને, દેવમાં ડબલ કર્યા હતા ને, જો આપણે શું છે, દેવ પાસેથી ખરીદેલ 14,000 રૂપિયા. તાની સાચી એન્ટ્રી શું થાય? ખરીદ ખાતે ઉધાર તે દેવ ખાતે. આ સાચી એન્ટ્રી થાય. તો હવે અહીંયા શું થયું તો કે ખરીદીમાં એન્ટ્રી બરાબર થઈ, પણ દેવના ખાતે કેવા થઈ ગયા? જમા થઈ ગયા. તો સોરી, દેવ ખાતે કેવા થઈ ગયા? ઉધાર થઈ ગયા. એકચ્યુઅલી દેવ કરવાનો કેવો હોય? જમા. તો અહીંયા ભૂલ સુધારવા માટે સાચી એન્ટ્રીના 14,000, કારણ કે દેવને જમા તો રાખવાનો જ છે. દેવને જમા તો રાખવાનો જ છે. બીજું ઉધાર થઈ ગયો તો એને જમા કરશું. એટલે કેટલા રૂપિયા આપણે ડબલ કર્યા? તો કે કઈ ગયા? 14 ને 14 ટોટલ કેટલા કર્યા હતા? 28. કારણ કે એને જમા રાખવાનો જ હતો. ઉધાર વાળા એન્ટ્રીના પૈસા પાછા આવે એટલે ટોટલ 28. પણ અહીંયા જિગ્નેશનું તો નામ જ ન આવવું જોવે. જિગ્નેશ તો હોવો જ ન જોવે. પણ એ ભૂલમાં શું થઈ ગયો? ઉધાર થઈ ગયો. તો આપણે એને શું કરશું? જમા. એટલે પગાર ખાતે ઉધાર તે જિગ્નેશ ખાતે. હવે એની એન્ટ્રી ક્યાં પાછળ કરી નાખું? હાલો ભાઈ, પગાર ખાતે ઉધાર. કેટલામી એન્ટ્રી છે? 5મી ને? પગાર ખાતે ઉધાર તે જિગ્નેશ ખાતે. કેટલા રૂપિયા છે? 28,000 છે ને? ટોમ 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 ટોમ. હાલો ભાઈ, એના પછીની એન્ટ્રી શું કીધું ભાઈ? દેવાદાર મનીષા ના ખાતાની શરૂઆતની બાકી 3200 રૂપિયા તેના ખાતામાં આગળ લાવવાની લઈ ગઈ. આપણે કોની આગળ પૈસા લાવવાના હતા? દેવાદાર મનીષાની આગળથી શરૂઆતની બાકી 32,000 લઈ ગઈ રહેવાની. કેમ એન્ટ્રી કરશું? દેવાદાર ઉધાર હોય કે જમા હોય? જમા ન હોય, ઉધાર હોય. કેવા હોય? દેવાદાર. દેવાદાર એટલે જેની આગળથી આપણે પૈસા લેવાના છે. તો જે પૈસા આપણે લેવાના હોય એ આપણી થાય મિલકત. અને મિલકત કેવી હોય? ઉધાર. એટલે મનીષાના ખાતે ઉધાર આપણે કરવાનું હોય તો એ કરવાનું રહી ગયા છે. તો મનીષા ખાતે ઉધાર તે ઉપલક ખાતે. મનીષા ખાતે ઉધાર તે ઉપલક ખાતે. 32,000 છે ને? જો તો ભાઈ, 32,000 32,000. હવે આપણે ઉપલક ખાતું બનાવશું. બનાવી નાખીએ ઉપલક ખાતું. એટલે આમાં બનાવી નાખીએ. પછી આપણને ખબર પડી જાય કે આપણો દાખલો સાચો છે કે આપણો દાખલો ખોટો છે. એટલે આવી જાય ઉપલક ખાતું? આવી જાય. હાલો, નહીં આવે તો લાઈન મોટી કરી નાખશું. ચલો, ઉપલક ખાતામાં શું હોય? વિગત રકમ અને વિગત રકમ. વિગત રકમ વિગત રકમ. અહીંયા આપણે લખીએ ઉપલક ખાતું. હવે ઉપલક ખાતુંમાં બે બાજુ જવાબ હરખા થઈ જવા જોઈએ તો આપણો દાખલો સાચો. હવે જરાક ધ્યાન રાખજો. પહેલા આપણે લખશું બાકી આગળ લાવ્યા. ઉપલક ખાતે અહીંયા કેટલા છે? 36,000 છે. કઈ બાજુ છે? જમા બાજુ. તો જમા બાજુ લખવાનું બાકી આગળ લાવ્યા 36,000 રૂપિયા. બાકી આગળ લાવ્યા 36,000. ડન છે છોકરાઓ? ટોટલ 1,52,000. હાલો જોઈ લઈએ ભાઈ 1,52,000 આવે છે કે નહીં. ચોથી રકમ કેટલી વખત લખવાની? સર હમણાં સમજાવું. પેલા છે કે નહીં, એકવાર દાખલો દે ને પછી તમારા પ્રશ્નના બધા જવાબ આપો. ચિંતા ન કરો. પેલા અહીંયા ધ્યાન રાખો બેટા. હાલો, બાકી આગળ આવ્યા 36,000. હવે જોવો જરા. હવે ઉપલક ખાતું આપણે જ્યાં જ્યાં આવ્યું ત્યાં ત્યાં એન્ટ્રી કરશું. અહીંયા ઉપલક ખાતું કેવું હતું? ઉધાર. તો ઉધાર બાજુ 52,000, પણ નામ કોનું લખશું? દેવનું. તો અહીંયા લખીએ દેવ ખાતે 52,000. દેવ ખાતે 52,000.
લખાઈ ગયું? દેવ ખાતે 52,000. પછી પાછું ઉપલક ખાતું કઈ એન્ટ્રીમાં છે? બીજી એન્ટ્રીમાં. ઉપલક ખાતું કેવું છે? જમા. તો જમાના ખાનામાં લખવાના 12,000, પણ નામ શું લખવાનું? વેચાણ ખાતે. આપણે ખતાવણી કરીએ છીએ, ખતાવણી ચેપ્ટર આવ્યું ને, 12,000 વેચાણ ખાતે. હવે ઉપલક ખાતું ક્યાં છે ભાઈ? ત્રીજી એન્ટ્રીમાં છે ઉપલક ખાતું. ઉપાડ અને પરચુરણ ઉપલક છે નહીં. ચોથી એન્ટ્રીમાં છે ઉપલક ખાતું. કઈ બાજુ છે? ઉધાર બાજુ. ઉધારના ખાનામાં કેટલા રૂપિયા લખવાના? 28,000. પણ નામ કોનું લખશું? દેવ. હાલો ભાઈ 28,000 અહીંયા લખીએ પાછું દેવ ખાતે. હાલો ડન છે. હવે ઉપલક ખાતું છે ભાઈ પગાર અને જિગ્નેશ નથી ભાઈ. મનીષા અને ઉપલક અહીંયા છે ભાઈ. તો ઉપલક ખાતે જમા બાજુ 32,000, પણ નામ લખવાનું ઉધાર વાળાનું. ઉધારમાં શું છે? મનીષા ખાતે. ટોટલ કરો તો કેટલા આવે? 52 ને 28 80. અહીંયા 80 થઈ જાય છે. જો ભાઈ દાખલો પૂરો થઈ ગયો. બે બાજુ હરખો જવાબ આવી ગયો. બે બાજુ 80 થઈ જાય ને? બસ પૂરું. મતલબ એવો કે આપણી કઈ ભૂલ નથી. જો ભૂલ હોય તો આ બે મળે નહીં. આ ભૂલ સુધરી જાય. જગોમગો. હાલો નિરાતે જોઈ લો. કઈ ડાઉટ હોય તો મને પૂછી લ્યો કે હું ઓનલાઈન વાળાના પેલા સોલ્વ કરાવી દઉં. હાલો દીકરાઓ બોલો, તમારો કઈ ડાઉટ છે બેઠવાનું બેટા? કારણ કે એક મિનિટ જોઈ લો. ચોથી રકમ શું છે ભાઈ? બે વખત લખવાનું. દેવ પાસે ખરીદેલ રકમ, દેવ પાસે ખરીદેલ 14,000 રૂપિયાના માલની નોંધ ખરીદીમાં બરાબર થઈ, પણ દેવ ખાતે ખતવણી કરતી વખતે રકમ ઉધાર બાજુ લખાણી. તો દેવમાં ઉધાર ન થાય, દેવમાં શું થાય? જમા થાય. તો આપણે એક તો દેવ જમા કરવાનું છે, ભૂલ સુધારવા માટે 14,000 એના, બીજા સાચી એન્ટ્રીના 14, એટલે ટોટલ 14 ને 14 28,000 રૂપિયા ચોથી એન્ટ્રીમાં આવે. ઉપલક ખાતે ઉધાર તે દેવ ખાતે 28,000. કેમ? 14,000 સાચી એન્ટ્રીના, સાચે એ જમા જ હોય, અને ભૂલ સુધરે એના 14, એટલે ટોટલ 28,000 રૂપિયા બેટા આપણે લખવાના. સમજાણું દીકરાઓ? રોકડ ખાતું કેમ ન આવ્યું બેટા? ભૂલ સુધારણામાં ક્યારે રોકડ કે બેંક નહીં આવે. કોઈ પણ જગ્યાએ આખી ભૂલ સુધારણાના ચેપ્ટરમાં કોઈ પણ જગ્યાએ રોકડ કે બેંક નહીં આવે. બરાબર? એટલે અહીંયા જે છે જ્યાં દેવ ખાતે લખવાનું, બાકી ઉપલક ખાતું લખવાનું. ડન? કોઈ પણ ભૂલ સુધારણાના દાખલામાં રોકડ કે બેંક નહીં આવે. અહીંયા આપણો આ સમ પૂરો થઈ ગયો. આના પછીનો 9મો સમ આપણે કરવાનો નથી, કારણ કે એમાં એકેમાં આમ નોંધ નહીં થાય. ખાલી આમાં ઉપલક ખાતું નથી આપ્યું. જે મોલા હમણાં જો અહીંયા ધ્યાન રાખો, હમણાં ઓલે ડાઉટમાં પૂછ્યું ને, લે સાહેબ અહીંયા ધ્યાન રાખો. અહીંયા જો દેવ પાસેથી મળેલ 26,000 ની ખતવણી તેના ખાતાનું ઉધાર બાજુ થઈ ગઈ. તો આપણે ભૂલ સુધારવા માટે તે દેવ ખાતે 26 ને 52 લખી નાખ્યા. ઉધારમાં શું લખ્યું? ઉપલક ખાતે. પણ આ દાખલામાં ઉપલક ખાતું જ ન વધતો, તો ખાલી તમે આમ ખાલી એન્ટ્રી કરો તો હાલે. તે દેવ ખાતે 52,000. રોકડ તો લખવાના જ ન હોય, નો બેંક લખવાનું હોય. અને આમ નોંધ તો થાય નહીં. કેમ ન થાય? કારણ કે એક જમા વાળી જ એન્ટ્રી છે, ઉધાર વાળી એન્ટ્રી નથી. તો અહીંયા લખવું પડે. આમ નોંધ નહીં કરવાની, નોંધ કરવાની કે ભાઈ આ ભૂલ સુધારવા માટે દેવના ખાતામાં જમા બાજુ 52,000 લખવાથી ભૂલ સુધરશે. શું લખવું પડે? આ ભૂલ સુધારવા માટે દેવના ખાતામાં જમા બાજુ 52,000 લખવાથી ભૂલ સુધરશે, એમ લખવું પડે. ક્યારે લખવું પડે? જો ઉપલક ખાતું ન આપ્યું હોય તો. પણ આ દાખલા હું આપણને આપેલું છે, ઉપલક ખાતું આપેલું છે ઓલરેડી. આની પહેલાના દાખલામાં આપણે એવું શીખી ગયા છીએ, નોંધ લખેલી છે, યાદ છે? જો અહીંયા નોંધ લખી હતી, જો અહીંયા લખેલી હતી કઈ અહીં આમ નોંધ નહીં થાય. ભૂલ સુધારણા માટે દલાલી ખાતામાં જમા બાજુ 1200 લખવાથી ભૂલ સુધરશે. કેમ? જો ઉપલક ખાતું હોત તો કરી નાખો, ઉપલક ખાતે ઉધાર તે દલાલી ખાતે. પણ અહીંયા ઉપલક ખાતું નથી, એટલે અહીંયા એની એન્ટ્રી ન થાય. એમ 9મા દાખલામાં ઉપલક ખાતું નથી,
એટલે એક એન્ટ્રી નહીં થાય, બધામાં આવું લખવાનું કે આની આમ નોંધ નહીં થાય, આ ભૂલ સુધારવા માટે આમ કરો, તેમ કરો, ફલાણું કરો. એટલે એ દાખલો એટલો અગત્યનો એક્ઝામના દૃષ્ટિકોણથી નથી. એટલા માટે આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. મોસ્ટ આઈએમપી આ ચેપ્ટરના કયા દાખલા? છઠ્ઠો દાખલો, પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 7મો દાખલો, 8મો દાખલો, આ 3 દાખલામાંથી તમને એક્ઝામમાં પૂછાય. 4થો 5મો તો કરી જ નાખવાનો, એમાં કઈ ઓલું નહીં, પણ આ ખાસ કરવાના 6, 7 અને 8. ચલો ડન છે દીકરાઓ, ડન છે બચ્ચાઓ? નવું ચેપ્ટર શરૂ કરીએ આપણે. ડન છે? હા રજા આપી દો, રજા આપી દો. હા 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 કઈ વાંધો નહીં, હા કઈ વાંધો નહીં, ડન છે. હા સાચી વાત છે, સાચી વાત છે, ભલે કઈ વાંધો નહીં. હાલો ડન, ઓકે આગળ વ્યા જઈએ. હવે આપણે શરૂ કરીએ છીએ અકાઉન્ટનું ચેપ્ટર નંબર 2 પાર્ટ 2 અને ઈ છે ઘસારો. આજે ખાલી એક જ ઉદાહરણ સમજવાના છીએ. એક દાખલો કદાચ સમય રહેતો કરશું, બાકી પેલા શાંતિથી સમજશું એટલે ભગો ન થાય. આજનો લેક્ચર જે જોયો એ લોકોને આખા ચેપ્ટરમાં લોચા નહીં પડે. એટલે શું પેલા સમજી લઈએ, પછી આપણે ઉદાહરણ એક તરફ પ્રસ્થાન કરીશું. એમાં ઘસારાને 2 રીત છે, એક સીધી લીટીનો ઘસારો છે, એક વધતી જતી બાકીની રીતનો ઘસારો છે, બરાબર ને? આપણને ઘસારા ખાતું બનાવવાનું છે, એની આમ નોંધ દેતો ન પૂછાય, પણ ઘસારા ખાતું પૂછાય. ઉદાહરણ નંબર 1 પણ સમજશું. હાલો પેલા સમજો કે ડોહુ ઘસારો છે હું. હવે દેખાણું બરાબર? શાબાશ. હાલો હવે નવી ઘડી નવો દા, હવેથી બધું સમજાવવું જોઈએ, બરાબર ને? ઓલું તો અધૂરું હતું. ચલો બધાય ભાઈઓ અને બધાય બહેનોનું ધ્યાન. હું 2 હાથ જોડીને વિનંતી કરું છું, અહીંયાથી એક લેક્ચર પાડતા નહીં. ઘસારાનો એક લેક્ચર પડ્યો, એક દાખલો ગયો એટલે સ્વાહા. એક પણ લેક્ચર પડવો જોવે નહીં. ઘસારો શું છે? દાખલા તરીકે મેં મોબાઈલ લીધો, એને આ મોબાઈલ લીધો. આ મોબાઈલ માનો કે મેં 20,000 રૂપિયાનો લીધો છે. હું વર્ષ દિવસ પછી વેચવા જાઉં તો આના 20,000 પૂરા આવે? કોમેન્ટમાં આન્સર આપો, હા કે ના. હાલો નો આવે ને. કેટલા આવશે? તો કે 15 આવશે, 13 આવશે, જેવી કન્ડિશન. તો મિલકત ઉપર દર વર્ષે જે મિલકતની કિંમત ઘટે એને કહેવાય ઘસારો. ઘસારો કેના કેના ઉપર લાગે? યંત્ર ઉપર ઘસારો લાગે, ફર્નિચર ઉપર ઘસારો લાગે, બરાબર? દાખલા તરીકે મશીન લીધું ફેક્ટરીમાં, એ 10 લાખ રૂપિયાનું આવ્યું, કે ભાઈ માનો ચલો 1 કરોડ રૂપિયાનું મશીન આવ્યું. મોંઘું મશીન લાવ્યા આપણે, સસ્તું મશીન નથી લાવ્યા. કેટલા કરોડનું આવ્યું ભાઈ? 1 કરોડનું મશીન આવ્યું. તો 5 વર્ષ પછી એ મશીન શું 1 કરોડમાં આપણને વેચાશે? નહીં વેચાય. એ 5 વર્ષ પછી 50 લાખ 60 લાખ જેવી મશીનની કન્ડિશન એટલા રૂપિયાનું એ વેચાશે. અને કદાચ 10 વર્ષ પછી મશીન ભંગાર પણ થઈ જાય તો તમે ક્યાંકથી અઝમ્પશન કર્યું હોય, એઝ્યુમ કર્યું હોય કે આ 1 કરોડનું મશીન છે, 10 વર્ષ પછી આ મશીન હું ભંગારમાં નાખીને તોય મારે 1 લાખ રૂપિયા આવશે એક્ઝામ્પલ તરીકે. તો આને કહેવાય મશીનની ભંગાર કિંમત. શું કહેવાય આને? ભંગાર કિંમત. એટલે હું તો કે મશીન જ્યારે વેચવા જાવ ભંગારમાં ત્યારે જે રૂપિયા આવે એને શું કહેવાય? મશીનની ભંગાર કિંમત. હવે આ ઘસારો ગણવાનો હું લેવા? તો કે ગવર્મેન્ટ એક સરસ વસ્તુ કરે. શું કરે? ગવર્મેન્ટ એવું કરે કે તમે લોકો ધ્યાનથી સાંભળજો, જે કાંઈ પણ મશીન ફર્નિચર જે કાંઈ પણ તમારી આગળ છે એનો ઘસારો તમે બાદ લઈ શકો. બાદ લઈ શકો એટલે તમારો નફામાંથી માઇનસ કરી શકો. એસી લીધું કંપનીમાં, તો કંપનીના નામે એસી લેવાના 2 ફાયદા. એક તો કંપનીનું એસી છે, આપણે એસી લેવા જાવ તો 35,000 નું 36,000 નું એસી આવ્યું એક્ઝામ્પલ તરીકે.
કેટલાનું એસી આવ્યું? 36,000નું. પણ એ જ એસી જો તમારી આગળ જીએસટી નંબર હોય અને તમે તમારા કંપનીના જીએસટી નંબર ઉપર એસી લ્યો એટલે આના 18% કરો, 36,000 ના 18% કરો, કેટલા થાય? 36,000 ના 18% કરો, કેટલા થયા? કોમેન્ટમાં જવાબ આપો. હે ભાઈ? ભાઈ જવાબ આપો, ક્યાં જાય છે બધાયનું? 6,480. તો પેલા તો 6,480 રૂપિયા મને પાછા મળી જાય જીએસટી ના. તો તમને જે મશીન 36,000 નું પડ્યું, મારી આગળ જીએસટી નંબર છે, તો મને એ મશીન 29,000 સમથિંગ નું પડે. તાર બાપા લેતા જ હોય, આમ ન કર. બરાબર? તો એ ઘસારો આપણને શું મળે? બાદ મળે. બરાબર ને? હાલો, એક વસ્તુ. નંબર 2, બીજી વસ્તુ. હવે આ જે મેં એસી લીધું છે, હું એમ કહું આ એસી મારે 5 વર્ષ ચાલશે. કેટલા વર્ષ ચાલશે? 5 વર્ષ. એટલે ડિવાઈડ બાય 5. એટલે કરો 36,000 ના 5 ડિવાઈડ બાય કરો, 36,000 ભાગ્યા 5 કરો, 7,200. તો હું હર વર્ષે મારા નફામાંથી 7,200 આ ના ઓછા કરી નાખું 36,000 ના. મારા નફામાંથી એટલા ઓછા કરી નાખું. કેમ? તો કે લે મારો એસી નો ઘસારો લાગ્યો, મારે એસી તો જૂનું થઈ ગયું બાપ. તો ઘસારો ગણવાથી બે ફાયદા થાય. તમારો જે દર વર્ષનો ઘસારો હોય એ તમારા પ્રોફિટમાંથી તમને બાદ મળે, એટલે એટલો ટેક્સ તમારે ઓછો ભરવો પડે. તો આ સારું કહેવાય કે ખરાબ કહેવાય? સારું કહેવાય ને. બીજી વસ્તુ, તમને ખબર પડે કે મશીન તો 1 કરોડ રૂપિયાનું લીધું છે, પણ 1 કરોડ રૂપિયાનો ખર્ચો 1 વર્ષનો નથી. આ મશીન હાલશે 10 વર્ષ. તો 1 કરોડ ભાગ્યા 10 કરો એટલે તમને ખબર પડશે દર વર્ષે આ મશીનનો ઘસારો છે એ 10 લાખ રૂપિયાનો છે. એટલે મશીનનો ખર્ચો જે છે એ 10 લાખનો છે દર વર્ષનો. તો એ પણ તમને ખ્યાલ આવે. તો જ્યારે તમે બિઝનેસ કરતા હોય ત્યારે આ બધી ગણતરી કરવા માટે ઘસારો જે છે એ આપણને ઉપયોગી સાબિત થાય. તો આ ઘસારાનું ચેપ્ટર અત્યારે તમારે નવમાસિકની એક્ઝામમાં, ફાઇનલ એક્ઝામમાં તો દાખલો આવશે જ. તે કોલેજના પહેલા વર્ષમાં એટલે કે FY ની અંદર 14 માર્ક્સનો દાખલો આવશે. કેટલા માર્ક્સનો આવશે? 14 માર્ક્સનો. તમારે અહીંયા ઘસારાના 2 પ્રકાર છે. એક સીધી લીટીનો ઘસારો. સીધી લીટીનો ઘસારો એટલે શું? પેલા એ સમજી લો જે આપણે અહીંયા કરવાના છીએ. સીધી લીટીનો ઘસારો એટલે બેટા, માનો કે 10,000 નું કોઈ યંત્ર છે અને 10 વર્ષ સુધી ચાલવાનું છે, તો દર વર્ષે ખરખો જ ઘસારો ગણાય. 1,000, 1,000, 1,000. આને કહેવાય સીધી લીટીનો ઘસારો. બીજો છે ઘટી જતી બાકીનો ઘસારો. એ આવશે ક્યારે સમજશું, અત્યારે હું બહેતરા છે. ટૂંકમાં સીધી લીટીનો ઘસારો એટલે દર વર્ષે ઘસારો કેવો હોય? એક સરખો. એમાં ન તો 1 રૂપિયો વધે, ન તો 1 રૂપિયો ઘટે. હાલો ભાઈ, તો હવે આપણે ઉદાહરણ નંબર 1 સમજીએ. કરવાનું નથી, સમજવાનું છે. પછી આપણે પેલો દાખલો કરશું. શીલા લિમિટેડ તારીખ 1/4/2012 ના રોજ 48,000 રૂપિયામાં એક યંત્ર ખરીદ્યું. કેટલાનું ખરીદ્યું હતું? 48,000 માં. આ યંત્ર ગોઠવણીનો ખર્ચ 2,000 થયો હતો. તો એટલે એનો યંત્ર કેટલામાં પડ્યું? એને ટોટલ 50,000 માં. કારણ કે તમે ગાડી લીધી હોય, માનો કે ભાઈ તમે એક્ટિવા લીધી જૂની 40,000 ની, 2,000 નો ખર્ચો કર્યો, તમારા ભાઈબંધ પૂછે કે એક્ટિવા કેટલામાં પડી, તમે શું કહો? 42 પડી. કેમ? તો કે 40 ની લીધી ને 2,000 નો ખર્ચો કર્યો એટલે 42 પડી કહેવાય ને. એમ યંત્ર 48 નું પણ ગોઠવણી ખર્ચ 2,000 નો, તો યંત્ર પડ્યું કેટલામાં? 50,000 માં. આ યંત્રનું આયુષ્ય અંદાજે કેટલા વર્ષનું છે? 10 વર્ષ. યંત્રની ભંગાર કિંમત 10,000 છે, એટલે 10 વર્ષ પછી આ યંત્ર તમે વેચવા જાઓ તો તમને કેટલા રૂપિયા મળશે? 10,000 રૂપિયા તો મળશે. એની ભંગાર કિંમત થઈ. બરાબર અંદાજવામાં આવે છે. તો સરખા હપ્તાની પદ્ધતિથી, જો અહીંયા રીત કીધી, કઈ કીધી છે? સરખા હપ્તા. આને કહેવાય સીધી લીટીનો ઘસારો. શું કહેવાય? જેનો ઘસારાની હપ્તાની રકમ સરખી હોય. મુજબ વાર્ષિક ઘસારાની રકમ અને વાર્ષિક ઘસારાનો દર શોધો. કંપનીનું હિસાબી વર્ષ 31 માર્ચ 2000 ના રોજ પૂરું થાય છે. પ્રથમ 3 વર્ષના ઘસારાની આમ નોંધ, યંત્ર ખાતું, ઘસારા ખાતું તૈયાર કરો તથા પ્રથમ વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરો. હવે એટલું બધું પૂછાય તો તમારા તો મોતિયા મરી જાય ને. તો એક્ઝામમાં તમને ખાલી 2 જ વસ્તુ પૂછાય. એક પૂછાય તમને લોકોને આમ નોંધ. શું પૂછાય? એક આમ નોંધ. બીજું પૂછાય યંત્ર ખાતું. કયું પૂછાય? તો આ 2 વસ્તુ આપણે ધ્યાન દેશું. એક તો આમ નોંધ ઉપર ધ્યાન દેશું અને બીજું યંત્ર ખાતા ઉપર ધ્યાન દેશું. આ 2 ઉપર ધ્યાન દેશું. હાલો
હવે સૌથી પહેલા આપણે ગોતવો પડશે, અહીંયા ધ્યાન રાખો, સૌથી પહેલા આપણે અહીંયા ગોતવાનું વાર્ષિક ઘસારાની રકમ. તો વર્ષે કેટલો ઘસારો લાગે કેમ મળે? તો આનું સૂત્ર છે વાર્ષિક ઘસારો બરાબર ઘસારાને ઇંગ્લિશમાં કહેવાય ડેપ્રિસિએશન. શું કહેવાય? બોલો, ઘસારાને ઇંગ્લિશમાં શું કહેવાય? ડેપ્રિસિએશન. એટલે અહીંયા ડી લખ્યો છે. ડી એટલે હું? ડેપ્રિસિએશન, જેનું ગુજરાતી થાય ઘસારો. તો ડી નું ડેપ્રિસિએશન નું સૂત્ર છે સી. સી એટલે કોસ્ટ, યંત્રની પડતર કિંમત. એસ, એસ એટલે સ્ક્રેપ, ભંગાર. ભંગારને ઇંગ્લિશમાં કહેવાય સ્ક્રેપ, એટલે સ્ક્રેપ વેલ્યુ. એન એટલે નંબર ઓફ યર, એટલે આવ્યું એન. તો સી એટલે હું? યંત્રની પડતર કિંમત. હલો, સી એટલે શું? યંત્રની પડતર કિંમત. એસ એટલે શું? ભંગાર કિંમત, સ્ક્રેપ. ભંગાર ઇંગ્લિશમાં સ્ક્રેપ કહેવાય, એટલે એની ભંગાર કિંમત. એન એટલે વર્ષોની સંખ્યા. તો આપણને પડતર કિંમત યંત્ર પડ્યું કેટલામાં દીકરાઓ? 50,000 માં. કેમ 50,000 માં પડ્યું? યંત્ર તો 48,000 નું છે. બોલો, કેમ 50,000 નું પડ્યું બાપ? 2,000 હું લઈ ગયું બાપલિયાઓ? ગોઠવણી ખર્ચ. ગોઠવણી ખર્ચ કેટલો છે? 2,000. તો 48 ને 2 કેટલા થયા? 50. ભંગાર કિંમત કેટલી છે એની? નો બોલે ની માને હમ, અને કોમેન્ટ નો કરે ની માને હમ. 10,000. એના છેદમાં આ યંત્ર હાલશે કેટલા વર્ષ બેટા? 10 વર્ષ હાલશે. તો 50,000 માંથી 10,000 જાય એટલે 40,000. એના છેદમાં 10 એટલે દર વર્ષે 4,000 રૂપિયાનો ઘસારો લાગ્યો. ડન છે? સમજાણું? દર વર્ષે કેટલાનો ઘસારો લાગ્યો? 4,000 4,000 4,000 દર વર્ષે તમે ભેગા કરતા જાઓ એટલે 10 વર્ષે 40,000 ભેગા થયા. તો જે મશીન વેચવા ગયા એના આવ્યા 10,000 એટલે 50,000 તમારી ભેગા થઈ ગયા. એ 50,000 ભેગા થઈ ગયા, એનું લઈ આવો નવું મશીન. હે ને? સમજાણું કે નહીં? તો હવે એવું કરવાનું, તમારે હવે મોબાઈલ હોય ને, મોબાઈલ માનો કે તમે મોબાઈલ લીધો તો તમે એમ વિચારવાનું કે આ મોબાઈલ આમ ઊંધો કરી નાખો. આ મોબાઈલ જે છે એ મારા બાપાએ મને 20,000 નો અપાવ્યો. કેટલા હજાર નો અપાવ્યો? 20,000 નો. બરાબર? હાલો ડન. તો હું કેટલા વર્ષ આને વાપરીશ? આવું કરાયો. તો પછી નવો મોબાઈલ લેવા તો બાપા આગળ પૈસા ન માંગવા પડે. હું તમને શીખવાડું. તમે અકાઉન્ટના વિદ્યાર્થી છો ને, તો ગણતરી આવડવી જોઈએ. આ મોબાઈલ મેં 20,000 નો લીધો, હું 3 વર્ષ વાપરવાનો છું. કેટલા વર્ષ? હવે મને ખબર છે કે 20,000 નો મોબાઈલ છે, 3 વર્ષ વાપરીશ. 3 વર્ષ પછી વેચવા જઈશ તો 5-6,000 રૂપિયા તો આવશે જ તે ને. તો આપણે સમજો 5,000 આવશે. તો મોબાઈલ કેટલાનો છે ભાઈ? 20,000 નો મોબાઈલ છે. કેટલાનો? 20,000. 3 વર્ષ પછી કેટલા રૂપિયા આવશે મારી આગળ? 5,000. એને હું વાપરવાનો અને કેટલા વર્ષ છું? 3 વર્ષ. ઓકે. તો મતલબ એવો 20,000 માંથી 5,000 કાઢ નાખો એટલે 15,000 વધ્યા. 15,000 ભાગ્યા 3 કરો એટલે 5,000. તો મતલબ એવો કે 3 વર્ષ પછી પાછો મારે 20,000 નો મોબાઈલ જો લેવો હોય તો વર્ષે 5,000 ભેગા કરી નાખું તો 3 વર્ષે 15 થઈ ગયા, 5 નો મોબાઈલ વેચી દો એટલે વી થઈ ગયા. આપણે 3 વર્ષ પછી ટનટણા નવો મોબાઈલ આવી ગયો. સમજાણું કે નહીં? તો આ થઈ ગયું સૂત્ર. તો આ 20,000 જે હતું એ આપણી કોસ્ટ હતી. 5,000 હતા એ સ્ક્રેપ વેલ્યુ હતી, એટલે ભંગાર કિંમત. અને આ 3 વર્ષ હતા એ શું હતું? તો કે નંબર ઓફ યર હતું. તો લ્યો ઘસારાનું સૂત્ર બની ગયું C-S/N. હે ને? આવડી ગયું કે ન આવડી ગયું? હળ ઉજી કે ન ઉજી? તો કે આ તો સાહેબ આવડે ને, અમારે મોબાઈલ લેવાનો પાછો. હે ને? તો પછી શું કરે ખબર? પછી આ 20 તો તમારે 3 વર્ષે ભેગા થયા. પપ્પાને કહેવાનું, પપ્પા હજી 20 વાળો મોબાઈલ મારે પાછો અપાઈ ગયો. 3 વર્ષ થઈ ગયા, 3 વર્ષ વાપર્યો એટલે ઓલા 20 તો તમે જુગાડ કરેલો છે ને. બાપા આગળ બીજા 10-15 બઠ્ઠાઓ 20 ની માંગણી કરશો તો 10-15 તો આપશે જ તે. તો 20 તમે ભેગા કરી નાખ્યા છે. 10-15 ઓલા 35 નો મોબાઈલ લઈ આવો. એ બાપો, એટલે આવું પ્લાનિંગ કરવાનું. કોઈને કહેવાનું નહીં. હે ને? હાલો બાપા જાઓ જગમગો. કોઈને કઈ ડાઉટ છે દીકરાઓ? નહીં. હવે આપણે આ દાખલો અહીંયા ગણીએ તો તમને ખબર પડી ગઈ ને? તો વર્ષનો ઘસારો કેટલો થઈ ગયો ભાઈ? 4,000 નો. 4 લાખ નો નહીં. પછી કે મારા લગ્ન નથી થતા. હવે ગોતવાનો છે ઘસારાનો દર. હું ગોતવાનો? અહીંયા ગોની ભાઈ દિવ્યરાજ. હાલો ઘસારાનો દર. આર કેમ લખ્યું? દર એટલે રેટ. શું થાય? રેટ.
બરાબર. તો આપણે અહીંયા આર ઇઝ ઇક્વલ ટુ ડી અપોન સી ઇન્ટુ 100. હવે ડી એટલે હું, ડી એટલે ડેપ્રિસિએશન, ઘસારો. ઘસારો દર વર્ષે કેટલા રૂપિયા આવ્યો? 4000. હોય કોમા નું આવે. સી એટલે શું? એની પડતર કિંમત કેટલા રૂપિયા છે? પડતર 50000 ગુણ્યા કરો 100 કરો, કેટલો જવાબ આવે છે? 8%. એટલે વર્ષે 8% નો ઘસારો થયો. કેટલા ટકાનો ઘસારો થયો? 8%. બરાબર છે ને? તો આનું સૂત્ર શું છે? ઘસારાના દર ગોતવાનું, ડી ના છેદમાં સી ગુણ્યા 100. ડી એટલે હું? ઘસારો. સી એટલે પડતર કિંમત ગુણ્યા 100. હવે આની આમ નોંધ કેમ કે આમ નોંધ હાવ હેલી મારા બાપ, હાવ હેલી. જો એક જ મિનિટમાં આવડે. પેલા તો તમે યંત્ર ખરીદ્યું, યંત્ર આવે, તમને આવડે જ છે. આવે તો યંત્ર ખાતે, એટલે ઉધાર કરી નાખ્યા. હવે યંત્ર ખરીદ્યું 48,000 માં, એટલે તે બેંક ખાતે 48,000 રૂપિયા એના. ગોઠવણીનો ખર્ચ એટલે તે રોકડ ખાતે 2,000 રૂપિયા. 48 ને 2 ટોટલ કેટલા થયા? 50,000. હાલો, આ યંત્રની એન્ટ્રી થઈ ગઈ. હવે બે એન્ટ્રી ઘસારાની. ઘસારાની એન્ટ્રી વર્ષના છેલ્લે હોય, એટલે છેલ્લી તારીખ લખી 31/3/2013. ઘસારાની એન્ટ્રી હું તો ઘસારા ખાતે ઉધાર. કેનો ઘસારો છે? મોટરનો, મકાનનો, યંત્રનો. કેનો છે? તે યંત્ર ખાતે. ઘસારો આપણું નુકસાન છે એટલે ઉધાર થાય. ઘસારા ખાતે, ઘરે બોલવાનું છે, ઘસારા ખાતે તે યંત્ર ખાતે 4000 4000. યંત્ર, આ ઘસારો આપણો ફાયદો કે નુકસાન? નુકસાન. ફાયદો કે નુકસાન? હા, તો નફા નુકસાન ખાતે તે ઘસારા ખાતે, એટલે ઘસારો નફા નુકસાન ખાતે લઈ ગયા. તો આ બે એન્ટ્રી આવે. આ પેલા વર્ષે એન્ટ્રી સેમ ટુ સેમ, બીજા વર્ષે એન્ટ્રી સેમ ટુ સેમ, ત્રીજા વર્ષે એન્ટ્રી. હાલો, બે એન્ટ્રી પાકી કરો મારી સાથે. હું આવશે? ઘસારા ખાતે તે. બીજી એન્ટ્રી તો કે ભાઈ નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા. હાલો, ફરીથી પેલી એન્ટ્રી હું? ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે. પછી નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે. જમા નો બોલવાનું હોય, તે એટલે જમા આવી ગયો. હાલો, ફરીથી શું આવશે? ઘસારા ખાતે ઉધાર તે યંત્ર. નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે. હાલો, ડન થઈ ગયું. તો ભાઈ આવી આપણને 3 વર્ષની એન્ટ્રી કરવાની કીધું. કેટલા વર્ષની કીધું? આ તો પેલા વર્ષની જ થઈ. બીજા વર્ષે પાછું ઈને ઈ ગીત ગાવાનું. કયું ગીત ગાવાનું? ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે. નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે. આ બીજા વર્ષની એન્ટ્રી. ત્રીજા વર્ષની એન્ટ્રી એમને ઠપ કરવાની, કઈ સુધારો નહીં. શું કરવાનું ભાઈ? ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે. નફા નુકસાન ખાતે ઉધાર. નવા જેવું થઈ ગયું. પૂછેરીમાં આવે બધું. હાલો, ડન. તો આ જે છે એ એન્ટ્રી થઈ ગઈ. વાર્તા થઈ ગઈ પૂરી. આ એન્ટ્રી તમને આમનો તમને 3 માર્ક્સની પૂછાય. હવે અહીંયા ધ્યાન, 3 માર્ક્સનું યંત્ર ખાતું. હવે યંત્ર ખાતું કેમ બનાવવાનું? એક્ઝામમાં તમને એફવાયમાં, કોલેજના ફર્સ્ટ યરમાં 7 માર્ક્સનું પૂછાશે યંત્ર ખાતું. અહીંયા આખો 6 કે 8 માર્ક્સનો દાખલો છે. 2 ના 4 4, 2 ના 3 3 માર્ક્સ હશે. મસ્ત છે, હાવ હેલું છે, બુચા. જો અહીંયા ધ્યાન રાખો. યંત્ર ખરીદ્યું તો યંત્ર આવે કે જાય? નો બોલે માના હામ આવે. તો ઉધાર બાજુ લખવાનું. યંત્ર આવે એટલે બેંક ખાતે, રોકડ ખાતે. 48,000 ને 2,000 એટલે યંત્ર કેટલાનું થઈ ગયું? 50,000. તો વર્ષે ઘસારો કેટલા રૂપિયાનો થયો? 4,000. તો આ બાજુ ઘસારો લખવાનો 31/3/2013. ઘસારા ખાતે કેટલા રૂપિયા લખવાના? 4,000. આ 50,000 લખ્યા. 50,000, 50 માંથી 4 માઇનસ કરો એટલે વધ્યા કેટલા? બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા એટલે હવે યંત્રની કિંમત 46,000 થઈ. બીજું વર્ષ શરૂ થયું એટલે લખવાનું 1/4/13. બાકી આગળ લાવ્યા. હવે યંત્રની કિંમત કેટલી છે? વર્ષ પૂરું થાય એટલે પાછો ઘસારો કેટલો લાગશે? 4,000 નો. એટલે 31/3/14 ઘસારા ખાતે 4,000. આ 46,000, આ 46,000. 4 માઇનસ કરો એટલે કેટલા વધ્યા? 42. તો આ થઈ ગઈ બાકી આગળ લઈ ગયા. મતલબ બીજું વર્ષ પૂરું થયું ત્યારે હવે યંત્રની કિંમત કેટલી બાકી રહી? 42,000. ત્રીજું વર્ષ શરૂ થયું ત્યારે યંત્રની કિંમત તો 42 રહેશે એટલે બાકી આગળ લાવ્યા. વર્ષ પૂરું થાય એટલે પાછો કેટલો ઘસારો થશે? 4,000. એટલે ઘસારા ખાતે કેટલા રૂપિયા? 4.
42 42 42 માંથી 4 જાય એટલે કેટલા વધે? તો આ 3 વર્ષની ઘસારા ખાતું થઈ ગયું. ડન. બસ એટલું પૂછાય. પણ આમાં એમ કીધું છે કે વાર્ષિક હિસાબમાં અસર કરો, તો વાર્ષિક હિસાબમાં અસર શીખવાડું. ઘસારા ખાતું કીધું નહીં તો હાવ હેલું છે ભાઈ. યંત્ર ખાતે ઘસારો કેનો છે? યંત્રનો. યંત્ર ખાતે 4000, નફા નુકસાન ખાતે 4000. યંત્ર ખાતે નફા નુકસાન ખાતે, યંત્ર ખાતે નફા નુકસાન ખાતે, એમાં ન વધે ન ઘટે, એમને હોય, એમાં કઈ ચિંતા કરવા નહીં. પણ આ તમારે આવશે નહીં. તમને બે જ વસ્તુ કહેશે, આમ નોંધ કહેશે અને યંત્ર ખાતું કહેશે. પણ આ છે એટલે શીખવાડ દો, નહીં તો આટલો મોટો દાખલો તેને 16 માર્ક્સનો પૂછવો પડે. હવે નફા નુકસાન ખાતું, નફા નુકસાન આ વાર્ષિક હિસાબની અસર છે. તમે જ્યારે આ જ વિભાગમાં પાર્ટ 2 માં 11 માર્ક્સનો દાખલો કરવાના છો, જે કરતા 1 કલાક થાય, અને જે 12મા ધોરણમાં સેમ ચેપ્ટર આવશે, પેલા ભાગનું બીજું ચેપ્ટર, જે બોર્ડમાં 11 માર્ક્સનો દાખલો પૂછાય, એમાં ટોટલ 4 ખાના દોરવાના આવશે, પણ 11માં તમે 3 ખાના દોરશો. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું. તો એમાં યંત્રનો ઘસારો આપણો નુકસાન છે, એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવું પડે. યંત્રનો ઘસારો કેટલા રૂપિયા? 4000 રૂપિયા. બીજું આવશે પાકું સરવૈયું. પાકું સરવૈયુંમાં જે આપણો ઘસારો હોય માઇનસ કરો, એટલે યંત્ર હતું 50000 નું, ઘસારો લાગ્યો 4000 નો, એટલે યંત્રની કિંમત કેટલી વધી? 46000. વાર્તા થઈ ગઈ પૂરી. જે તમારે એક્ઝામમાં નહીં પૂછાય, ખાલી બે જ વસ્તુ પૂછાય. શું પૂછાય? ઘસારો, સોરી આમ નોંધ અને યંત્ર ખાતું. જગમગો? ઓકે. ઘણી વખત મોટો દાખલો હશે 2 યંત્ર વાળો, તો એમાં ક્યાં ખાલી આમ નોંધ પૂછશે, ક્યાં ખાલી યંત્ર ખાતું પૂછશે. બે વસ્તુ નહીં પૂછે, કારણ કે દાખલો મોટો છે એટલે. પણ હું બે કરાવીશ. તમારે જે પૂછે એ તમારે લખવાનું. એટલે આ ચેપ્ટર થોડુંક મોટું છે, આને પૂરું કરતા થોડીક વધારે વાર લાગશે, અને તમારે ધ્યાન પણ થોડુંક વધારે આપવું પડશે, અને ઘૂઘરા તમારા વધારે શેકાઈ જાય, એ થોડાક નહીં શેકાય, હે ને? હાલો, ડન છે ભાઈ. અહીંયા લગી બધી કથા સમજાણી? બકુડાવ પાકું? યસ બેટા બોલ, શું ડાઉટ છે? કરે અનમ્યુટ. ઓલું ઉપરના ઓલું નો સમજાણો કોષ્ટક. હા બેટા, ઉપરનું કોષ્ટક નફા નુકસાન ખાતું છે ને એની ઉપર. યંત્ર ખાતું હા કાલ સમજાવીશ, મોજ કર. પણ અત્યારે ચિંતા ન કર તમ તારે. અત્યારે ખાલી તું જોઈ લે, કાલ ભાઈ બધું કરાવશે, મોજ કર. ડન. પણ અત્યારે ખાલી સમજાઈ દો. બેંક અને જો ઈ છે ને એકચ્યુઅલી આમ નોંધની ખતવણી છે બાપલિયા. યંત્ર ખાતાની ઉધાર બાજુ તમારે લખવાના 48000 અને 2000 હું લખવાનું બેંક અને રોકડ, તો એ લખેલા છે. પણ કાલ હું સમજાય, ચિંતા નહીં કરતો. બેંક અને રોકડ 48 ને 2 50, 50 આ બાજુ, એમાંથી ઘસારો માઇનસ કર 4000, એટલે 46000 વધે. બાકી આગળ લઈ ગયા. પણ એ કાલ કરાવીશ ને લખી લખીને, એટલે બધું સરસ સમજાશે. પણ બેટા ચિંતા નહીં કરતો. ડન છે દીકરા? કારણ કે આ તો ઉદાહરણ ખાલી તમને દેખાડ્યું, એટલે કે તમને ખબર પડે કે આવું કંઈક આવશે એમ. તો કાલ કઈ અજાણ્યું ન લાગે એમ. કારણ કે એકવાર ખાચા ગલીમાં ગળી ગયા હોય ને, તો એમ લાગે હા એકવાર અહીંયા આવ્યો તો, પછી તમે બીજી વાર જાઓ, ત્રીજી વાર જાઓ, પછી કેમ તમને સપલા જ્યાં ઢળવા જાવ એ ગલી યાદ રહે, બધું યાદ રહી જાય. હા, હોશિયાર છો, સમજી ગયા છો, હે ને? સમજદાર કોઈ ઈશારા કાફી. સમજાણો કે ન સમજાણો? હે, સમજદાર કોઈ ઈશારા કાફી. કેટલાને ટપ્પો પડ્યો સાહેબ, હું કઈ ગયા એમ? જરા ગौर से सोचो, मैंने कुछ कह दिया. એ તમારા જે જમાના છે ને, અમે વિતાવીને બેઠા છીએ, સમજાણું કે નહીં? હે, સાહેબ ભી કભી સ્ટુડન્ટ થે. બોલો, ક્યોંકि સાસ ભી કભી બહુ થી, એના જેવું. હાલો ડન. તો કાલ કયો દાખલો કરશું એ હું ખાલી તમને જસ્ટ દેખાડી દઉં. ક્યોંકि સાસ ભી કભી બહુ થી, એ સિરિયલ પાછી શરૂ થઈ, ખબર છે તમને? અનુપમા. જવાબ આય. આપણે ડાયરેક્ટ અનુપમા. અહીંયા ધ્યાન રાખો, 5મો પ્રશ્નના દાખલા કરવાના છે. અનુપમા તો 5મા પ્રશ્નના બધા દાખલા છે. કેટલા દાખલા છે? 5ના પ્રશ્નના 6 દાખલા આવડા. 11 દાખલામાં 11 માંથી એકાદો કદાચ ઓલો હશે તો નહીં કરશું. પણ આમ સમજો, 11 દાખલા, એક લેક્ચરમાં 2 દાખલા, એટલે 5 લેક્ચર આપણે કાલથી આ ચેપ્ટર હાલશે. ક્યાં નવેમ્બર મહિનો પૂરો થઈ જાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે.
આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.